તો આજ વિશે ચર્ચા કરવા પર સ્ટુડિયોમાં અમારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર નીતિશ વોરા કે જેઓ એક પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ છે, સાથે એપિલેપ્ટોલોજિસ્ટ પણ છે. ડૉક્ટર સાહેબ, આપનું સ્વાગત છે. પહેલાં તો એ જાણવા માંગીશ આપની પાસેથી કે એપિલેપ્સી એક ન્યુરોલોજિકલ બીમારી છે, એ શું છે, એ વિસ્તારથી જણાવો છો? ચોક્કસ. બેને જે પ્રમાણે કીધું એ પ્રમાણે એપિલેપ્સી એટલે કે વાયનો જે રોગ છે એ જ્ઞાનતંતુની બીમારી છે. અને જે બાળકને આ જ્ઞાનતંતુની બીમારી 2 કે તેથી વધારે વાર થતી હોય તેને એપિલેપ્સી કહી શકાય. હવે આપણે જાણીએ છીએ કે મગજ છે એ આપણા આખા શરીરના બધા અવયવને કંટ્રોલમાં રાખે છે, અને તે માટે એની પાસે અબજો ખરવો જ્ઞાનતંતુનું નેટવર્ક છે. અને આ નેટવર્કમાં તે એકબીજાની કેમિકલની આપલેથી સંદેશાની આપલે કરે છે. એ દરમિયાન ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થતી હોય છે. આમાં જ્યારે બી કોઈ મોટો વિસ્ફોટ થાય ત્યારે આ પ્રકારની ખેંચ આવી શકતી હોય છે. જી, એપિલેપ્સીમાં મુખ્યત્વે કોમ્પ્લિકેશન્સ કયા જોવા મળતા હોય છે? સામાન્ય રીતે મોટાભાગની ખેંચ અથવા તો એપિલેપ્સી એમાં કોમ્પ્લિકેશન્સ જે થતા હોય છે તે બાળકને વાગવું, ઈજા થવી એના કારણે થતા હોય છે. અને જે પણ નુકસાન થાય છે એ ઈજાને કારણે થતા હોય છે. ઇટસેલ્ફ એપિલેપ્સીને કારણે કોઈ નુકસાન થતા હોતા નથી મોટાભાગના કેસીસમાં. અમુક કિસ્સામાં જેમાં બાળકને મગજમાં અમુક પ્રકારનું નુકસાન થયેલું છે એવા બાળકોને બીજા પ્રકારનું તકલીફ થઈ શકે છે, જેમ કે લાળ ગળી જવી વગેરે. જી, તો એપિલેપ્સી થવાનું મુખ્ય કારણ શું જાણવા મળ્યું છે? હાજી, એટલે મુખ્ય જે કારણ છે આ જ્ઞાનતંતુની બીમારી છે, જેમાં કેમિકલ્સની આપલેમાં એટલે વધઘટ થવી, બાળકને જન્મ વખતે અથવા તો પછીથી કોઈક ઈજા થવી. ઘણીવાર સામાન્ય ખેંચ અને એપિલેપ્સીની વાત કરીએ તો આપણે જે કીધું કે 100માંથી 5 બાળકો એ સામાન્ય ખેંચ અથવા તો જેને સામાન્ય મૂર્છા કહી શકાય તેના કારણોમાં આવી શકે, કે વધુ પડતો તાવ, ફેબ્રાઇલ સીઝર, વાગવું, ઝાડા ઉલટી વગેરે. પણ જે એપિલેપ્સી જે 150 બાળકને થાય છે તેમાં છે આ બધું જે મેં કીધું એ પ્રમાણે જ્ઞાનતંતુની બીમારી, મગજમાં વાગવું, કેમિકલ્સની એ થવું વગેરે હોય છે. જી, જે એપિલેપ્સીની જે બીમારી છે એના સાઇન અને સિમ્પટમ્સ બાળકોમાં કયા જોવા મળે છે? હાજી, મગજમાં જે ખેંચ છે એ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સ્પ્રેડ થાય છે તે મુજબ મગજનો જે ભાગ ઇન્વોલ્વ થાય છે એ પ્રમાણે સાઇન સિમ્પટમ્સ હોય છે, જેમ કે બેભાન થઈ જવું, હાથ પગ ખેંચાવા, ઝાટકા વાગવા, બોલી ન શકવું, ઉલટી થવી, ચક્કર આવવા વગેરે. બાળકોમાં જે ખેંચ આવતી હોય છે તો શું દરેક ખેંચ એપિલેપ્સીનું સાઇન હોઈ શકે? ના, એટલે આપણે જે રીતે ગુજરાતીમાં કહીએ કે પીળું એટલું સોનું નહીં, એટલે જેને પણ ઝાટકા આવતા હોય એ બધું જ એપિલેપ્સી નહીં. અને મોટાભાગની ખેંચ 100માંથી 5 જે ખેંચ છે એ સામાન્ય ખેંચ મૂર્છા છે, જે એપિલેપ્સી નથી. જે વારંવાર થાય છે જ્ઞાનતંતુની બીમારીને કારણે તે જ એપિલેપ્સી છે. એટલે એટલું બધી વસ્તુ જે ખેંચ છે એ એપિલેપ્સી નથી. જી, તો એપિલેપ્સીની બીમારી જે છે એને ડાયગ્નાઇઝ કઈ રીતે કરાય છે? હાજી, એનું ડાયગ્નોસિસ છે એ નિષ્ણાતો દ્વારા વધુ માહિતી મેળવી, જેને હિસ્ટ્રી કહેવાય, બાળકની તપાસ એટલે કે એક્ઝામિનેશન, અને એનાથી યુઝ્યુઅલી ક્લિનિકલ ડાયગ્નોસિસ એટલે ક્લિનિકલી એનું જજમેન્ટ થતું હોય છે. અને એ એનું મુખ્યત્વે ડાયગ્નોસિસ છે. પણ ખેંચ શા માટે આવી, ક્યાંથી આવી, એના બીજા કયા કારણો હોઈ શકે અથવા તો કોમ્પ્લિકેશન્સ હોઈ શકે, એના માટે બીજી તપાસની જરૂર પડી શકે, જેમ કે EEG અર્થાત કે ઇલેક્ટ્રોએન્સેફ્લોગ્રામ. ગુજરાતીમાં સામાન્ય રીતે આપણે મગજની પટ્ટી કહેતા હોઈએ છીએ, અથવા તો મગજનો કાર્ડિયોગ્રામ, એટલે EEGની જરૂર પડી શકે. બીજું છે કે MRI મગજનો ફોટો મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, એની જરૂર પડી શકે. અને ઘણા કેસમાં કેમિકલ્સનું આપલે જે થતી હોય છે એના માટેના સ્પેસિફિક લોહીના તપાસ થઈ શકે છે. જી, આ એપિલેપ્સી એટલે આપણે કહીએ વાય, તો એ જ્યારે એકચ્યુઅલ આવે બાળકને ત્યારે કેવા પ્રકારના પ્રિકોશન્સ રાખવા જોઈએ, શું કરવું જોઈએ ત્યારે? જી ભાઈ, બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે આપણા દર્શકો, આપણા વાલીઓ, બાળકોના માતા પિતા એ બાળકને વધુમાં વધુ મદદ એ સમયે કરી શકે છે. અને પહેલાં કીધું એ પ્રમાણે એપિલેપ્સી ઇટસેલ્ફથી નુકસાન થતું નથી, પરંતુ એ દરમિયાન જે ઈજા થાય એનાથી વધુમાં વધુ નુકસાન થાય છે. મોટાભાગના મા બાપ જ્યારે પહેલી વાર ખેંચ આવે ત્યારે એમ માનતા હોય છે કે કદાચ મારું બાળક નહીં જીવે તો, મૃત્યુ પામશે તો, અને તેઓ ખૂબ જ ગભરાઈ જતા હોય છે. એટલે પહેલી વસ્તુ છે કે આ ડર કાઢી નાખો. બાળકનું મૃત્યુ થવું એ બહુ જ રેર વસ્તુ છે, અને જો પણ એ થાય તો મોટાભાગે કોઈ ઈજા વગેરે થવાથી થતી હોય છે, નોટ એપિલેપ્સીથી. એટલે એ દરમિયાન જો આપ એકદમ સ્વસ્થ રહી શકો તે ખૂબ જરૂરી છે. આપ જેટલા સ્વસ્થ રહેશો તેટલું આપ આપના બાળકને વધુમાં વધુ મદદ કરી શકશો. તો પહેલી વસ્તુ એ છે. બીજું, બાળકને સેફ એટલે સલામત જગ્યાએ સુવાડી દો. બને તો એના માથા નીચે કપડું, ઉશીકું, જે પણ હાથમાં સોફ્ટ વસ્તુ આવી શકે એ મૂકી દો, જેથી એના મગજને માથાને નુકસાન ન થાય. ગળે કે કડક કે ફિટ વસ્ત્ર હોય, દુપટ્ટો હોય, ટાઈ હોય વગેરે હોય તો ઢીલા કરી નાખો. એના કપડાં ઢીલા કરી નાખો.
ચોખ્ખી હવા વધો, શક્ય હોય તો મદદ માટે બૂમ પાડો. 2-3 જણ ભેગા કરવા જરૂરી છે, પણ બહુ ટેવું ભેગું ન કરવું. કોન્સ્ટન્ટ બાળક સાથે રહો, એને આશ્વાસન આપતા રહો. અને જે નોન કેસીસ છે ખેંચના એપિલેપ્સીના, એમાં મિડાઝોલામ જે દવાનું નામ છે, એ મિડાઝોલામ નાકનો સ્પ્રે આવે છે, એ કરવાથી ખેંચ ત્યાં બંધ કરી શકાય છે. જી, એ વાત સાચી છે કે એપિલેપ્સી કંટ્રોલ થઈ શકે છે, બટ ઇટ કાન્ટ બી ક્યોર્ડ? ના, હું કહીશ કે આ અર્ધ સત્ય છે અને કદાચ આ ખોટી માન્યતા પણ છે. સાચા નિદાન અને યોગ્ય સારવારથી 3માંથી 2 ખેંચ, એટલે કે મેજોરિટી 2/3 કે 60-70% ખેંચ પૂરેપૂરો કંટ્રોલમાં આવી અને 2 વર્ષનો જે કોર્સ હોય છે એનાથી મટી જાય છે. હા, બાકીની 1/3 જે રહી, એમાંની ઘણી બધી ખેંચ છે કે જેમાં દવાથી ફક્ત કંટ્રોલ થતો હોય છે, અથવા તો બાળકની લાઈફ જેટલી સામાન્ય બનાવવાનો પ્રયત્ન થાય એટલો કરી શકાતો હોય છે. જી, આ બીમારી જે છે એ શું મોટાઓમાં પણ જોવા મળતી હોય છે કે માત્ર બાળકોમાં જોવા મળતી હોય છે? અને બાળકોમાં જોવા મળે તો શા માટે વધારે બાળકોમાં જોવા મળતી હોય છે? એબ્સોલ્યુટલી. આ બીમારી છે બાળકો, મોટાઓ બધા એજ ગ્રુપમાં બધા જ સેક્સ વાઇઝ જોવા મળતી હોય છે. પરંતુ આપ જે પ્રમાણે સમજી શકીએ છીએ કે બાળકનું મગજ એ ખૂબ જ ઝડપથી વિકાસ પામતું જટિલ અવયવ છે. એનું એક સાદું એક્ઝામ્પલ આપને આપું કે જન્મ વખતે બાળકના મગજનું વજન ફક્ત 350 ગ્રામ હોય છે, જે 4 વર્ષે વધી અને 1350 ગ્રામ થઈ જાય છે, જે ઓલમોસ્ટ આપણી સાઇઝનું જ છે. એટલે કે એટલું ઝડપથી વિકાસ થાય છે. એટલે એ દરમિયાન ખેંચના પ્રકાર, એની સારવાર એ અલગ હોય છે. જી, આપણે અહીંયા થોડી વાર માટે રોકાશું. તો એપિલેપ્સી વિશે અમારી ચર્ચા હાલ જારી જ રહેશે, પરંતુ એક બ્રેક બાદ. જન્નત, કામિની અને બાગબાન આ કોઈ ફિલ્મોના નામ નહીં, પણ અમદાવાદમાં ચાલતા બ્યુટી પાર્લરના આડમાં સેક્સ રેકેટ સેન્ટરના છે, જેના પર પોલીસે દરોડા પાડે છે. અમદાવાદમાં ડગલે ને પગલે વધી રહેલા સેક્સ રેકેટ રૂપી બ્યુટી પાર્લર આમ જનતાને તો નજરે પડે છે, પણ પોલીસ અને પ્રશાસનને દેખાતા નથી. પશ્ચિમ અમદાવાદનો નવો ચહેરો સોવો. અહીં તમને મળી રહેશે અફોર્ડેબલ પ્રોપર્ટીઝ, લક્ઝુરિયસ બંગલોઝ અને તમામ ફેસિલિટીઝ. જુઓ સોબોની પ્રોપર્ટીઝ. Honda's first diesel compact sedan car for India. The most fuel-efficient sedan with the mileage of 25.8 kmpl. So how does the Honda Amaze perform on the roads? You will get to know in this episode of Auto Show. બ્રેક બાદ સ્વાગત છે. આપણે ચર્ચાને આગળ વધારે ડૉક્ટર સાહેબ પૂછવા માંગીશ કે એપિલેપ્સીના સિન્ડ્રોમ્સ કયા જોવા મળે છે? હાજી, એટલે ઉંમર પ્રમાણે ઇન્ફન્સીથી માંડીને એડોલેસન્ટ સુધી અલગ અલગ સિન્ડ્રોમ જોવા મળે છે. જે રીતે નાના બાળકો હોય તેમાં વેસ્ટ સિન્ડ્રોમ, જેમાં બાળકને એકદમ ઝાટકા આવતા હોય છે કે જર્ક્સ આવતા હોય છે, જેને વેસ્ટ સિન્ડ્રોમ કહેવાય છે. પછીથી જે અમુક ખરાબ પ્રકારના સિન્ડ્રોમ છે તે છે લેનોક્સ-ગાસ્ટર સિન્ડ્રોમ, સિવિયર માયોક્રોનિક એપિલેપ્સી ઓફ ઇન્ફન્સી, લેન્ડુ-ક્લેફનર સિન્ડ્રોમ. આ બધા જે અલગ અલગ સિન્ડ્રોમ છે તે અમુક પ્રકારની ખેંચ, ઇજી ચેન્જીસ વગેરે ભેગા થઈને કર્યા છે. આ કદાચ ખરાબ પ્રકારના સિન્ડ્રોમ છે. સારા પ્રકારના સિન્ડ્રોમ જે કહી શકાય, જેને benign childhood epilepsy with centrotemporal spike or Rolandic epilepsy, petit mal epilepsy જૂના શબ્દોમાં એટલે કે absence epilepsy, juvenile myoclonic epilepsy વગેરે છે, તેના સારા પ્રકારના સિન્ડ્રોમ્સ છે, જેમાં મોટાભાગની ખેંચ કંટ્રોલ થઈ જતી હોય છે અને 2 કે 3 વર્ષનો જે કોર્સ હોય છે તે પછી બાળક એકદમ નોર્મલ થઈ જતું હોય છે. જી, નાના બાળકોમાં જોવા મળે છે કે એ લોકો જે એકદમ નાના હોય છે ત્યારે આ એપિલેપ્સીની બીમારી ધારો કે ડેવલપ થાય, તો શું એવું જરૂરી છે કે એ લાઈફ ટાઈમ એને રહે જ છે? કંઈક ને કંઈક ઇફેક્ટ એની રહે છે? ના, જરૂરી નથી. પણ બાળકનું મગજ જ્યારે વિકસિત હોય અને એ દરમિયાન કોઈક ઈજા પામી જાય બાળકના મગજ, તો એની ઇફેક્ટ જે હોય છે એ લાઈફ ટાઈમ રહી શકતી હોય છે. પણ જરૂર નથી કે બધા જ કેસમાં એવું થતું હોય છે. સામાન્ય જે અમે કહીએ છીએ કે benign epilepsy ઓફ ઇન્ફન્સી, જેમાં બાળકના નાના મગજને જ
કે નાનપણ દરમિયાન જ ખેંચ આવતી હોય છે, પણ એમાં 3 કે 6 મહિના દરમિયાન બાળક એકદમ નોર્મલ થઈ જાય છે અને એમાં મોટાભાગના બાળકો એકદમ જ નોર્મલ જિંદગી જીવે છે, નોર્મલ આયુષ્ય ભોગવે છે અને નોર્મલ એજ્યુકેશન મેળવીને નોર્મલ લાઈફ જીવી શકે છે. એપિલેપ્સીની સારવાર મુખ્યત્વે કઈ રીતની હોય છે? હાજી, મુખ્ય જે સારવાર છે એ આપણે 2 કે 3 ભાગમાં વહેંચી શકાય કે કોઈ બી સમયે એ ફર્સ્ટ એડ, કોઈ પણ ખેંચ આવે એ દરમિયાન જે આપણે સેફ્ટી એડવાઇસની વાત કરી કે ફર્સ્ટ એડ એ બહુ જ જરૂરી છે. એ પછી છે ને રેગ્યુલર દવાઓ, જેમ કે દવાઓમાં અલગ પ્રકારની જે ખેંચ હોય એના સિન્ડ્રોમ્સ હોય એ પ્રમાણે દવાઓ હોય છે, જેમ કે સોડિયમ વાલ્પ્રોએટ, કાર્બોમેઝેપિન, લેવરેસ્ટામ વગેરે દવાઓ છે. એ દવાઓ નિયમિત પ્રમાણે લેવામાં આવે છે અને આ છે મુખ્ય સારવાર છે. અમુક વિષયોમાં જેમ આપણે કહ્યું કે 1/3 ખેંચ છે કે જે પૂરેપૂરી મટી નથી શકતી, તો એમાં વધારે જટિલ દવાઓ, એડવાન્સ દવાઓ, સ્પેસિફિક ડાયટ અને સર્જરીનું રોલ હોઈ શકે. ક્યારે એવું બની શકે છે કે જ્યારે વાયુનો હુમલો આવે જી. ત્યારે કોઈ અંગને અસર થઈ જાય ને એ અંગ કાયમ માટે પછી એવું થઈ જાય? સામાન્ય ખેંચમાં એવું નથી થતું હોતું, પરંતુ અમુક ખેંચ જેમાં મગજમાં કોઈ કારણસર નસ કોઈ ફૂટી ગઈ છે અથવા તો લકવો આવેલો છે, તો લકવો જે છે ઓરિજિનલ પ્રોબ્લેમ છે તેના કારણે જે ખેંચ આવે તો એમાં લકવાની કે એક અંગની અસર રહી શકે, પણ સામાન્ય ખેંચમાં, મોટાભાગની ખેંચમાં એવી કોઈ જ અસર રહેતી નથી. જી. વાય માટે કેટલાક લોકોમાં ગેરમાન્યતા પણ પ્રવર્તી હોય છે, તો એ શું હોય છે? મોટા મોટી ગેરમાન્યતા એ છે કે આ એક દૈવી પ્રકોપ છે અથવા તો કંઈક ખરાબ કર્મનું કંઈક ફળ છે, પણ તેવું નથી. હા, ભગવાનમાં શ્રદ્ધા ખૂબ જરૂરી છે, પણ શ્રદ્ધા સાથે અંધશ્રદ્ધા ન રાખવી તે ખૂબ જરૂરી છે. બીજી અમુક વસ્તુ છે કે બાળકની દરમિયાન મોંમાં પાણી નાખવું અથવા તો આંગળી મૂકવી કે કંઈક નાખવું, પણ એ જરૂરી નથી. એનાથી ઓન ધ કોન્ટ્રી બાળકને કે આપને પોતાને નુકસાન થઈ શકે છે. એટલે કે બાળકને જ્યારે ખેંચ ચાલુ હોય ત્યારે કશું જ મોંમાં મૂકવું નહીં અને કશું પીવા કે ખાવા નહીં આપવું. બાળક એકવાર પૂરેપૂરું સભાન થઈ જાય પછી એને જે આપવું હોય તે આપી શકાય છે. જી. એપિલેપ્સીની જે બીમારી છે એમાં સર્જરીને ક્યાંય સ્થાન છે અથવા જો સર્જરી કરાવવી પડે તો કયા પ્રકારની હોય છે? હાજી, હવે જે આપણે રિફ્રેક્ટરી એપિલેપ્સી એટલે કે સામાન્ય દવાઓ પ્રોપર ડોઝમાં પ્રોપર સમય આપવા છતાં, અલગ અલગ વસ્તુ સાચી કરવા છતાં પણ ખેંચ ચાલુ રહેતી હોય, બાળકમાં મગજમાં સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ એટલે કે કોઈક ભાગ બરાબર બનેલો નથી અથવા તો જ્ઞાનતંતુના જોડાણની બીમારી છે, તો એવા ભાગમાં અલગ અલગ પ્રકારની એપિલેપ્સી સર્જરી જે એક ન્યુરોસર્જરીનો ભાગ છે તે કરી શકાતી હોય છે. અને જો હું થોડું વધારે કોમ્પ્લિકેટેડની ડિટેલમાં કહું તો એ 2 પ્રકારની સર્જરી હોય છે. એક છે પેલિએટિવ સર્જરી કે જેમાં બાળકના ખેંચના લક્ષણો માઇલ્ડ કરી દેવામાં આવે છે, ધીરા કરી દેવામાં આવે છે, જેમ કે કોર્પસ ક્લોઝેટોમી એટલે કે બાળકનું મગજ છે એ 2 ભાગમાં વહેંચેલું છે. એને જોડતો મોટો હાઈવે એને કોર્પસ ક્લોઝમ કહી શકાય. એને જો વચ્ચેથી કાપી નાખવામાં આવે તો બાળકની જે મોટી ખેંચ હોય છે, બાળક વારી ઘડી પડી જતું હોય છે, તો એ બંધ થઈ જાય અને એ ખેંચ એકદમ ઝીણી થતી જાય છે, જ્યાં પેલિએટિવ સર્જરી થઈ. બીજું છે પેલિએટિવ સર્જરીમાં છે વેગલ નર્વ સ્ટિમ્યુલેશન કે અમુક પ્રકારના સ્ટિમ્યુલેશનથી ખેંચ ઓછી થતી હોય છે. બીજી છે એક ક્યોરેટિવ સર્જરી કે જેમાં જે તકલીફવાળો ભાગ છે એને દૂર કરવામાં આવે છે અને એમાં જે લીઝન છે, જે તકલીફ છે એના સાઇઝ પ્રમાણે આપણે એપિલેપ્સી સર્જરી કહી શકાય. નાનો ભાગ હોય તો એને લીઝનેક્ટોમી એટલે કે ફક્ત લીઝન કાઢ્યું, મોટો ભાગ ઇન્વોલ્વ હોય તો એટલે કે મગજનો એક ભાગ ઇન્વોલ્વ છે મોટો, એને લોબેક્ટોમી કહી શકાય. અને ઘણીવાર હેમિસ્ફેરિક ડિસકનેક્શન એટલે કે 2 મગજ વચ્ચેનું કનેક્શન ઓછું કરવું. જી. એટલે આવા અલગ અલગ પ્રકારની સર્જરી કરી શકાય છે. જી. આપણી સાથે કોલર જોડાયા છે. જી. જી, રૂકસાનાબેન, જણાવો આપની સમસ્યા. હેલો. જી, શું છે આપની સમસ્યા? હેલો. જી, શું પૂછવા માંગો છો આપ? એક મારો બાળક છે 17 વર્ષનું. જી. હેલો. હા, જણાવો આપનો સવાલ. મારો બાળક છે 17 વર્ષનું. જી. તેને ખેંચ આવે છે. જી. 17 વર્ષનું છે. જી. એમનું બાળક છે 17 વર્ષનું બાળક છે ને એમને ખેંચ આવે છે. હાજી, એટલે મેં કીધું પ્રમાણે આપણે વધુ માહિતી મેળવવાની હોય છે કે 17 વર્ષનો છે, ખેંચ ક્યારે શરૂ થઈ, બાળપણથી શરૂ થઈ કે યુવાસામાં શરૂ થઈ અને કયા પ્રકારની ખેંચ આવે છે. એટલે ફક્ત ઝાટકા આવે છે, આખું શરીર ખેંચાઈ જાય છે કે એક હાથમાં ઝાટકા આવે છે, બીજું શું થાય છે, એટલે વધુ માહિતી મેળવી અને આપણે ચોક્કસ તમને મદદ કરી શકાય. જી. અન્ય કોલર જોડાયા છે. જી. જી, ધર્મેશભાઈ, જણાવો આપનો સવાલ. ડોક્ટર સાહેબ, હાજી. હવે મારો પ્રશ્ન એવો છે, મારો બાબત 6 મહિના 1 વર્ષનો હતો જી. ત્યારે એને ખેંચ આવી હતી. ઓકે. જી. ત્યારે એને ખેંચ આવી હતી. એ વસ્તુને અમે હિચકી સમજતા હતા. એ ગળું ફેંકતો હતો. એ જી. પછી એને
સમજણ ઓછી પડે છે અને બોલી ઓછું શકે છે, ઓછું બોલે છે. એનો MRI પણ નોર્મલ છે અને EEG પણ નોર્મલ છે, પણ એનું નિદાન હજુ સુધી થઈ શક્યું નથી. એની સમજણ ઓછી થઈ ગઈ છે અને બોલવામાં પણ તકલીફ થાય છે. હાજી, એટલે આ જે છે એ ખેંચનો પ્રકાર હોઈ શકે અને જેને એ સમયે કદાચ EEG કર્યો હોય તો સ્પેસિફિક EEG ચેન્જીસ પણ આવી શક્યા હોય છે. અને ચોક્કસ આમાં વધારે ડિટેલમાં જઈ એનું એક્ઝામિનેશન કરીને આપણે નિદાન તરફ પહોંચી શકીએ છીએ. આના અનુસંધાન મારે આપણે વાત કરવી હતી કે EEG મગજની પટ્ટી એ પેલું છે ને કે બે ધારી તલવાર જેવી વસ્તુ છે કે એનો જો એપ્રોપ્રિએટ ડાયગ્નોસિસ કરવામાં આવે અને એપ્રોપ્રિએટ રીડિંગ કરવામાં આવે એક્સપર્ટ દ્વારા તે બહુ જ હેલ્પફુલ થઈ શકે છે. છતાં ઘણા કેસમાં એપિલેપ્સી હોવા છતાં EEG વચ્ચેનો હોય તે નોર્મલ આવી શકે છે. સાથે સાથે 5 થી 10% પોપ્યુલેશન એટલે કે 100 બાળકો લો એમાંથી 5 થી 10 બાળકોને અમુક નોન સ્પેસિફિક ચેન્જીસ પણ EEGમાં આવી શકે છે. એટલે EEGનું રીડિંગ એ એક્સપર્ટ દ્વારા થાય બહુ અગત્યનું છે. નહીં તો એનું મિસઇન્ટરપ્રિટેશન અને એને કારણે ખોટી સારવાર અથવા તો સારવાર ન થવી એ પણ થઈ શકતા હોય છે. જી ડૉક્ટર સાહેબ, આ એપિલેપ્સીની જે સારવાર કરવામાં આવે છે એની મેડિસિનમાં શું હોય છે અને એ નાના બાળકોની અલગ મેડિસિન હોય છે અને એડલ્ટની અલગ મેડિસિન હોય છે? જે દવાઓ છે એક પ્રકારના કેમિકલ્સ છે જે આ જ્ઞાનતંતુના કેમિકલ્સને આપલેમાં અને વધઘટમાં મદદ કરતી હોય છે. અને એ જુદી જુદી જગ્યાએ જુદા જુદા કેમિકલ્સ પ્રમાણે જુદી જુદી દવાઓ હોય છે. મોટાભાગની દવાઓ છે એ સરખી હોય છે, પરંતુ અમુક દવાઓ જે અમુક સ્પેસિફિક સિન્ડ્રોમ બાળકોમાં હોય છે એમાં વપરાતી હોય છે, જે ફક્ત બાળકોમાં જ જોવા મળે છે. એટલે એ પ્રમાણે એમની એના દવાની ડોઝ, એનું આખી જે ટ્રીટમેન્ટનો છે એ ઘણા કેસમાં અલગ હોય છે. જી, બાળકના પેરેન્ટ્સ કઈ રીતે બાળકને મદદ કરી શકે આ એપિલેપ્સીની બીમારી નિવારવા માટે? નિવારવા માટે કદાચ શક્યતાઓ કંઈ ઓછી છે, પણ અમુક છે કે જે વસ્તુમાં ટ્રિગર હોય કે બાળકને મગજમાં વધુ પડતો સ્ટ્રેસ ન પડવો, એટલે કે પૂરતો આરામ મળવો, એટલે 7 થી 8 કલાક પૂરતો આરામ મળવો, વધુ પડતા ઉજાગરા ન કરવા. દરેકના માણસના જિંદગીમાં થોડો સ્ટ્રેસ કે તણાવ તો છે જ, પણ એ તણાવ સામે કઈ રીતે આપણે સ્ટેબિલાઇઝ થવું, કઈ રીતે એને હેન્ડલ કરવું, સેફ્ટી મેજર્સ રાખવા, એટલે કે તળાવમાં કેવી કોઈ જગ્યાએ એકલા તરવા ના જવું કે પોતાની ઈજા ના થાય તેનું ધ્યાન રાખવું. પણ આ સિવાય દરેક બાળક પોતે સામાન્ય જિંદગી જીવે તે ખૂબ જરૂરી છે. જી, અને એક કોલર જોડાયા છે. જી. જી મોહનભાઈ, જણાવો આપનો સવાલ. સવાલ છે સર, મારી બેબી 8-9 વર્ષની છે જી. અને એની દવા ચાલુ છે હોસ્પિટલમાં. જી. અને 2-5 મિનિટ ખેંચ આવે છે અને પછી બેહોશ થઈ જાય છે. તો શું એમને એપિલેપ્સી હોઈ શકે? હાજી, આપ જે લક્ષણો કહી રહ્યા છો એમાં અધૂરી માહિતી છે, પણ એની પરથી આપણે કીધું એ પ્રમાણે